માણસી તો ભૂલી જાય એ કહેવાનું નથી એ તો જઈ જવાનું સમજાય ને પણ જે વિશ્વાસ આયા છો એ હું તો કરું જ છું પ્રાર્થના તમારા બધા વતી જો અમને તમારી ચિંતા ના હોય તો ટાઈમે ટાઈમે હું કામ જમાડી લેતા છું અને એક વસ્તુ તો નોટિસ કરો કે પાર્કિંગમાં તમારું વાહન પાર્ક કરો ત્યાંથી દાદાના દર્શન કરો અને પ્રસાદીની ડીશ લો જો તમારી પાસે કોઈ 5 પૈસા માંગે તો આ માથું ઉતારી ભોળાનાથના ભગવાન ક્યાં ગયું તોય ઘણા એમને કે અમને કેટલું દુઃખ છે એ તમને નહીં સમજાય જો અમને દુઃખ ના સમજાતું હોય તો અમારો પરિવાર એક બાજુ રજળતો મૂકીને મેં મુકામ બેઠા આપણે પૂછજો તારા કામે કેટલું વેઠી નાખે પૂછજો ગામમાં હજુ ગામમાં જઈને અમારું મકાન થઈ ગયું અડધું પડી ગયેલું છે અહીં ધાબાવાળા બધી વ્યવસ્થા તમારા માટે કરી તો મારું ગામમાં મકાન ના બને તો બે માણસનું કોણ મને ના પાડે સમજાય ને એટલે સમજાશે તો બધું છે આ પછી ગમે એવા 5000 રૂપિયા લઈ જોડા હોય પણ આપણા માપના ના હોય હું કામ ફેરવા આપણો 8 નંબર હોય તો 3 નંબર આપણને ફેરવવા માંગે તો બાપુ અમેરિકા જતો પૈસા તમારા હાથું લાવ્યો છે 12000 રૂપિયા પણ ના થતા હોય તો ફેરવા એવું છે કે જો તમારા માફક આવે તો જ આ પગ નાખજો ના મજા આવે તો જય ગોપાલ ક્યાં માર કોઈનું જોતું છે રૂપિયા હોય દૂતારા ભૂખે ના મળે સમજાય ને એટલે વધુ સમય નથી લેતો પણ અગત્યની જાહેરાત એ કરી દઉં કે આ આપણે ઘણા છે બધી રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા વિના મૂલ્યે રક્તદાન શિબિર કેમ્પ હોય છે અને આ એવા માણસોને મદદ કરે છે જે થેલેસેમિયા કેન્સર પીડિત જે નિરાધાર જેની પાસે કઈ સુવિધા ના હોય અને અડધી રાતે બ્લડ જેને અમુક એવી બીમારી છે કે અઠવાડિયે 15 દિવસે લોહી ચડાવવું પડતું હોય તો આ સંસ્થા એવી છે કે એવા લોકોને વિના મૂલ્યે લોહી પૂરું પાડે છે એટલે હું તમને બધાને એક જ વિનંતી કરું છું કે કદાચ આપણી પાસે સંપત્તિ ન હોય સારું સ્વાસ્થ્ય આપ્યું હોય તો આપણે રક્ત એવી વસ્તુ છે કે સાયન્સ ગમે એટલું ડેવલપ થઈ ગયું હજુ લોહી નથી બનાવી એ ભગવાને એના હાથમાં જાય આ કોઈ એવા મશીન નીકળ્યા કે સાત રોટલા બધી ભેગું કરી હલાઈને આખો ગામમાં જેથી લોહી નીકળ્યા હોગ્યા છે એ ભગવાને એની પાસે જ રાખ્યું છે એટલે જો સારું સ્વાસ્થ્ય આપ્યું હોય અને તમારે સ્વેચ્છાએ તમને એમ થાય કે મારે લોહી આપવું છે તો અહીંયા બ્લડ ડોનેટ કેમ્પ છે એમાં લોહી આપજો અને તમને પ્રમાણપત્ર આપશે ના આપો તો કે કદાચ આજે જાવ તો અમારો ટોલ ફ્રી નંબર છે ગુજરાતના ગમે એ ખૂણે તમને તો તમારા પરિવારને લોહીની જરૂર પડે તો અમારો સંપર્ક કરજો 10 મિનિટમાં લોહી પૂરું પાડી દઈશું આ એવું જરૂરી નથી આ નકર ઘણા એમ કે બાપુ એક ટાઈમ ખવડાવી કરી દઈ લીધું હવે નવું ચાલે બને એટલે એવી ચિંતાઓ જ ના કરતા કઈ જરૂર નથી પણ આ એક એવી સંસ્થા અમારી હારે જોડાણેલી છે અને ઘણા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો કેન્સર પીડિત માણસો છે જેને તમામ જગ્યાએ આ લોહી વિના મૂલ્યે આપે છે સમજાય ને અને આ મફત હોય તો જ અમે કોઈના પગ આવવા જોઈએ નકર આ કોઈની જરૂર નથી સમજાય આ વધુ સમય નથી લેતો પણ તમને એટલું સમજાવું કે ઘણી જગ્યાએ તમને કે ઘરમાં મેલું લાગ્યું છે ફલાણો આ છે કોઈ કે તમને ખવડાવી દીધું છે તો આ ભ્રમણામાંથી ક્ષણિકવાર હશે એવો ના નથી પાડતો પણ ક્ષણિકવાર બહાર નીકળી દેજો અને મનને એટલું મજબૂત કરી દેજો કે અમે એક યોગ્ય જગ્યાએ પહોંચી ગયા છે હવે કોઈ અમારા કાંડા કાઢી ના શકે જો આત્મવિશ્વાસ હોય તો કોઈ કદાચ તમને ખવડાવી દીધું હોય તો આ જગ્યાનો પ્રસાદ લેશો ને એટલે વહેલા પરોડી કદાચ ખવડાયેલા બહાર નીકળી જવું પડે આ પ્રસાદમાં એટલી તાકાત છે સમજાય ઘણા ક્યાં ઘરમાં મેલ છે મેલું ઢાંકેલું છે તો ક્યાં કોઈ ખોદે તો ઘણા ઉભા ઘર પડાઈ દીધા તોય નથી નીકળ્યું આવી ગ્રંથિમાં ના જતા પણ આ જગ્યામાં બેઠા છો જો સાચો મારા બોલેલા શબ્દો આ મારા એટલા દાદાના છે મારા
જે કઈ બોલાવે એ મારો ઠાકર બોલાવડાવો. એ સફળ તમારા હૃદયને સ્પર્શી ગયા છે અને કદાચ તમારા આત્માએ ક્ષણિક વારની આંખો નાખ્યો છે કે ના ખરેખર આ વાત સાચી છે. તો મારો ઠાકર એવું કહે છે જે ભૂમિકા ઉપર તમે બેઠા છો ને આ જગ્યાની ધૂળી જો અજાણતા તમારા કપડાને વાટી જાય છે અને ઘરે જઈને કપડા બદલો અને એ કદાચ એક ઘડીકી તમારા ઘરમાં પડશે ને 3 પેઢીની વેલા છે તે મારો ઠાકર કાઢી નાખે. એવા થાય તો અમને આપણે બે કાગળિયા ખૂટતા બેંકે લોન ના આપતી ક્યાં છે ને તમારા ભાઈની સહી લેતા હો ફલાણા જમીનની સહી લેતા હો તો આ તો જેને આપણને બનાયા છે એની પાસે લોન છે અને પછી ખબર છે કે આગલા જન્માની કેટલું ઉધાર છે. અમને હા બોલું તો પણ બધા સાચું જ છે કે આગળની કદાચ યોગ્ય જગ્યાએ પહોંચી ગયા છો ને તો ઓળખાણ લાગશે આગળની લોનમાં કંઈક રાહત મળશે અને સારા કર્મો કરશો એટલે પરમાત્મા લોન આપવાનો જ છે. હું તમને કહીને આજુ છું અમને એટલે વધુ સમય નથી લેતો પણ જેની અસીમ કૃપા છે અને જેને હું હૃદયના ભાવથી માનું છું એટલે જો ભગવાને આપણને બે હાથ આપ્યા હોય તો બે હાથ ઊંચા કરીને જય બોલાવજો. પાપ થાય અહીં મુક્તા થજો, ભૂલ થાય તમે લેતા થજો. મારે કઈ જોતું નથી.